પોરબંદર માધોપુર હાઈવે પર હિટ એન્ડ રનના બનાવમાં નવી બંદર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું મોત થયું છે. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. માધોપુર ગામે ગણેશ જાળા વિસ્તારમાં રહેતા અને શિવ મંદિરમાં પૂજાપાઠ કરતા શિવનાથ ભીમનાથ ગોસ્વામી ઉંમર વર્ષ 33 નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના બહેન રેખાબેન ઉંમર વર્ષ 35 નવી બંદર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આજે સવારે તેઓ ઇલેક્ટ્રિક સ્કૂટી પર પોતાની ફરજ બજાવવા માધોપુરથી નવી બંદર પોલીસ મથકે જઈ રહ્યા હતા અને તેઓ ભાદરાઈ મંદિર પાસે પહોંચ્યા ત્યારે સ્કોડા કારના ચાલકે પોતાના કબજા હેઠળની કારને અતિશય ગતિએ બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી રેખાબેનની સ્કૂટીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે રેખાબેનને માથાના ભાગે, જમણી આંખ ઉપર, કપાળ પર તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર ઘટના સ્થળે જ છોડીને ભાગી ગયો હતો. બનાવ બનતા લોકો એકત્ર થયા હતા અને રેખાબેનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ કર્મીઓ, અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.